અમરેલીમાં ખાનગી કંપનીનું પ્લેન ક્રેશ થઈ ગયું છે, એટલે કે પાયલોટ ટ્રેનિંગ સેન્ટરનું પ્લેન ક્રેશ થયું હોવાનું સામે આવ્યું છે। પ્લેન ક્રેશ થયા પછી બ્લાસ્ટ થતા એક વ્યક્તિનું મોત પણ થયું છે। ફાયર વિભાગની ટીમ અને પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી છે। તો અમરેલીની આ ઘટના સામે આવી છે, જેમાં પ્લેન ક્રેશ થયા પછી બ્લાસ્ટ થયો હતો, જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે। ફાયર વિભાગની ટીમ અને પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી છે। અમરેલીમાં ખાનગી કંપનીનું પ્લેન ક્રેશ થયું હોવાનું સામે આવ્યું છે। સમર્થ દિલીપ અમારી સાથે જોડાઈ ગયા છે। અમરેલીમાં ખાનગી કંપનીનું પ્લેન ક્રેશ થયું, શું વધુ અપડેટ? અમરેલીના જીરીયા રોડ ઉપર આ ઘટના બની હતી। અહીં એક ખાનગી કંપનીનું પ્લેન છે એ ક્રેશ થયું હતું। અહીં અમરેલીમાં ખાનગી કંપની દ્વારા પાયલોટ ટ્રેનિંગ સેન્ટર ચાલી રહ્યું છે। અહીં લગભગ અમરેલીનું જે એરપોર્ટ છે, એરપોર્ટની પાસે જ આ ખાનગી કંપનીનું પાયલોટ ટ્રેનિંગ સેન્ટર ચાલી રહ્યું છે, તેમનું પ્લેન હતું। અને જે ટ્રેનિંગ પાયલોટ આવે છે, ટ્રેનિંગ પાયલોટ પોતાનું પ્લેન લઈને ઉડ્યો હતો। તે દરમિયાન અહીં અમરેલીના જે લાઠી રોડ પાસે, જીરીયા રોડ પાસે આ ઘટના બની હતી અને જે કંપનીનું પ્લેન છે તે ક્રેશ થયું હતું। અહીં અમરેલીના જે ફાયર વિભાગની ટીમ છે, પોલીસની ટીમ છે અને પોલીસની ટીમ સહિત તંત્રનો કાફલો છે તે ઘટના સ્થળ પર પહોંચ્યો છે। પ્લેન જે ક્રેશ છે એ પ્લેન ક્રેશ થયા પછી બ્લાસ્ટ થયું હતું। આ પ્લેનમાં એક વ્યક્તિ સવાર હતો, એમનો ઘટના સ્થળ પર મૃત્યુ થયું છે અને સમગ્ર તંત્ર છે, ફાયર વિભાગ છે એ પ્લેનની આગ બુઝાવવામાં લાગી રહ્યું છે। જી બિલકુલ દિલીપ, પરંતુ ઘટના અંગે વાત કરીએ કે કયા કારણોસર પ્લેન ક્રેશ થયું, સંસાધનમાં કોઈ ખામી સર્જાઈ હતી તે દરમિયાન પ્લેન ક્રેશ થયું, શું કારણ હાલ સામે આવી રહ્યું છે? આજે અમરેલી જિલ્લામાં એક પાયલોટ ટ્રેનિંગ સેન્ટર આવેલું છે, એમનું જે પ્લેન હતું અને એનો જે ટ્રેનિંગ પાયલોટ છે એ આ ક્રેશ જે પ્લેન છે એમને લઈને ઉડ્યો હતો, ત્યારે એની પ્રાથમિક માહિતી મુજબ આ પ્લેન છે એમાં કોઈ ટેકનિકલ ખામી સર્જાતા હાલ પ્લેન છે ગિરિયા રોડ પર ક્રેશ થયું હતું। દિલીપ, પ્લેનમાં કેટલા લોકો સવાર હતા? હાલ તો એક વ્યક્તિનું મૃત્યુ થયું હોવાનું સામે આવ્યું, શું વધુ અપડેટ મળી રહી છે? આજે પ્લેનનું જે ટ્રેનિંગ સેન્ટર છે ત્યાં પાયલોટમાં ટ્રેનિંગ તૈયાર થઈ ગઈ, પાયલોટો બધા તૈયાર થાય છે, ત્યારે એક વ્યક્તિ છે ચાલ માત્ર આપણી પાસે પ્રાથમિક માહિતી છે તે મુજબ એક વ્યક્તિ છે આ ટ્રેનિંગ પાયલોટ હતો। એ ટ્રેનિંગ પાયલોટ લઈને આ પ્લેનને લઈને ઉડ્યો હતો અને તે દરમિયાન કોઈ ટેકનિકલ ખામી પ્લેનમાં સર્જાઈ હતી અને પ્લેન છે ગિરિયા રોડ પર ક્રેશ થયું હતું। જો આભાર દિલીપ સમગ્ર માહિતી આપવા બદલ।